શું તમે પણ હજુ માર્કેટમાં મળે છે એવું નકલી પનીર કે પછી ક્વોલિટીમાં એકદમ ખરાબ હોય છે એવું પનીર ખાઓ છો? તો આજે તમારી સાથે શેર કરીશ એકદમ સરસ ચોખ્ખું ઘરે બનાવેલું પનીર, જેનું ટેક્સચર તમે બહારથી જે લાવો છો ને એના કરતાં પણ સરસ હશે. તો જનરલી પનીર બનાવવા માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે, લીંબુના રસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો લીંબુનો રસનો ઉપયોગ કરો કે લીંબુના ફૂલ, તો ડાયરેક્ટ નહીં વાપરવાના, એની અંદર થોડું પાણી ઉમેરીને ડાયલ્યુટ કરી દેવાનું. પણ આજે તો આપણે દહીંથી પનીર તૈયાર કરવાના છે, તો દૂધ ફાડવા માટે આપણે દહીંનો ઉપયોગ કરીશું. તો દૂધને આપણે ગરમ કરવા મૂકવાનું છે અને આ રીતનું એકદમ સરસ ગરમ થઈ જાય પછી એક ચમચામાં આપણે ગરમ દૂધ લેવાનું, એની અંદર એક ચમચી દહીં નાખવાનું. દહીં નાખશો એટલે એટલું દૂધ છે ને ચમચામાં ફાટી જશે. હવે આ ફાટેલું જે દૂધ છે એને આપણે બાકીના દૂધમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ ફરીથી એક ચમચો દૂધ લેવાનું, એની અંદર દહીં નાખવાનું અને એને ફાડવાનું અને એને મિક્સ કરવાનું. તો આ પ્રોસેસ આપણે એટલી વાર કરવાની છે જ્યાં સુધી આપણી પાસે રહેલું બધું જ દૂધ આ રીતે કડલ ના થઈ જાય, એટલે કે ફાટી ના જાય. આ રીતે દૂધ ફાટી જાય ને પછી 5 મિનિટ રહેવા દેવાનું અને પછી એને ગળણી પર ગાળી લેવાનું છે. આ રીતે ગાળી લઈએ પછી પનીર બનાવવા માટેનું આ રીતનો ડબ્બો માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, તો એ લઈ લેવાનો અને એની અંદર આપણે જે પનીર તૈયાર થયું છે એને કાઢી દઈશું. આ પનીર અત્યારે એકદમ આ રીતનું સોફ્ટ છે, તો એને આ રીતના વાસણમાં તમે મૂકી દો એટલે એકદમ સરસ એનો શેપ આવી જાય છે. એની પર વજન મૂકી દેવાનું, 2 કલાક રહેવા દેવાનું, એટલે બધું જ એક્સ્ટ્રા પાણી નીતરી જશે અને પનીર આપણું એકદમ સરસ બનશે. પણ હજુ બી આ બહાર છે એટલે તમે એને ફ્રીઝમાં મૂકશો ને એટલે એકદમ સરસ સેટ થઈ જશે. તો આપણે એને 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું અને 2 કલાક ફ્રીઝમાં મૂક્યા પછી એકદમ સરસ એનું ટેક્સચર થઈ જશે. તમે કોઈ પણ વસ્તુ બનાવવાનો ઉપયોગ કરી શકો અને ફ્રીઝમાં 1 અઠવાડિયા સુધી બિલકુલ જ ખરાબ નથી થતું.